ભરોસો તો ગુરુના પૂરેપૂરા અસ્તિત્વ શ્રદ્ધા ક્યાં રાખો? ગુરુના પૂરેપૂરા અસ્તિત્વ પર શ્રદ્ધા રાખો. એ ગુરુ યુવાન હતા, વૃદ્ધ થઈ ગયા, ગમે તે સ્થિતિમાં છે, ગમે તે બોલે છે, ગમે તે કરતા હોય તો ગુરુના સંપૂર્ણ અસ્તિત્વ પર શ્રદ્ધા રાખો. વિશ્વાસ ક્યાં રાખો? સદગુરુ બેદ વચન વિશ્વાસા. વિશ્વાસ રાખવાની વાત આવે ત્યારે ગુરુના વચન પર વિશ્વાસ રાખો. અને ભરોસો રાખવાની વાત આવે તો ગુરુના ચરણ પર ભરોસો રાખો. આ ત્રણ વસ્તુ છે: શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો. એક બહુ જ એવા લેવલથી કહેવાયેલી આ વાત છે. ત્રણેય વસ્તુ છે. શ્રદ્ધા, ગુરુના પૂરેપૂરા અસ્તિત્વ પર શ્રદ્ધા રાખો. એ આમ છે ને તેમ છે ને બધું મૂકી દો. ગુરુ છે ને આપણે, એ શું કીધું? ગુરુ તો ફટકારે બી ખરા, વગાડે બી ખરા, મારે બી ખરા, ગાળો પણ બોલે, બધું કરે, પણ ગુરુ માન્યા છે, એને ગુરુ તરીકે સ્વીકારે છે, તો એનો સંપૂર્ણ અસ્તિત્વ પર, એની સંપૂર્ણ જે કઈ બધી પદ્ધતિઓ છે એના પર પૂરેપૂરી શ્રદ્ધા રાખો. પહેલી વાત છે. બીજું, વિશ્વાસ. તો વિશ્વાસ ગુરુના વચન પર. એ ગુરુ બોલ્યા એટલે વેદ વાક્ય. એ આ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી ક્રાંતિ આપણા જીવનમાં આવતી નથી. ગુરુએ કીધું, જે કંઈ બોલ્યા, ગમત કરી, બીજું કર્યું, ખોટું કીધું, આવું, તો ગુરુના વચન એ વેદ વાક્ય છે શિષ્ય માટે, ભક્ત માટે. તો એને વેદ તરીકે સ્વીકારો, પકડી લો બરાબર. તો ગુરુ સદગુરુ બેન વચન વિશ્વાસ ગુરુના વચન ઉપર અને ભરોસો ગુરુના ચરણ ઉપર. એ વ્યક્તિ જીવનમાં કોઈ જગ્યાએ ક્યાંય પાછળ પડશે નહીં. એ પાકી વાત છે. તો કહેવાનો મતલબ, આપણી પાસે ભગવાનના નામનો આટલો સુંદર માધ્યમ છે અને હનુમાન દાદાનો આપણે